જય શ્રી રામ. આજે લીડિયા ગામ ખાતે ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ રામજી મંદિરનો નિર્વિઘ્ને સંપન્ન થયો છે. ભગવાન રામચંદ્ર પરમાત્માની અહીંયા અમારા ગામના તોરેથી ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા, જેમાં રામ, લક્ષ્મણ, જાનકી અને વાનર સેનાઓના નાના નાના બાળકોએ સુંદર મજાના પરિવેશો ધારણ કર્યા છે. હર્ષ અને ઉલ્લાસ સાથે ગામને શણગારી અને ભોજન પ્રસાદના સ્થળ સુધી આ શોભાયાત્રા જશે. અત્યારે મારી સાથે મારા સ્નેહ મિત્ર અને આપણી ધજાના ચડાવવાના દાતા વિપુલભાઈ શિંગાળા, જેઓ શિંગાળા પરિવાર, જેણે અમારા લીડિયા ગામનું તોરણ બાંધ્યું છે, એ શિંગાળા પરિવાર પણ આ ધર્મોત્સવમાં ઉપસ્થિત રહ્યા છે. તો આ તકે અમે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે આ વિડીયો દ્વારા એક અદ્ભુત દ્રશ્ય જોવા જઈ રહ્યા છીએ, જે ભવ્ય શોભાયાત્રા છે. તો મિત્રો, આ શોભાયાત્રાની વાત કરીએ તો ભગવાન શ્રી રામના મંદિર શતાબ્દી મહોત્સવ નિમિત્તે જે ભવ્ય શોભાયાત્રા, એમાં હજારો માણસોની સંખ્યામાં મેદની જોવા મળશે. તો ચાલો આપણે આગળ જઈએ. અને જેમની શોભાયાત્રા નીકળવા જઈ રહી છે એવા ભગવાન શ્રી રામના દર્શન કરી લઈએ. પ્રથમ તો પહેલા ગણપતિ દાદા દર્શન કરીએ. જય ગણપતિ દાદા. હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ. જય હનુમાનજી મહારાજ. તો ભગવાન શ્રી રામનો અન્નકૂટ તૈયાર છે અને ભગવાન શ્રી રામના દર્શન કરી લઈએ. જય શ્રી રામ, જય શ્રી રામ. તો મિત્રો, આપણે ભગવાન શ્રી રામના દર્શન કરી લીધા. હવે મહાદેવના દર્શન કરવા માટે આગળ જઈશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ હર. તો મિત્રો, મહાદેવના દર્શન કરીને આપણે શોભાયાત્રા માટે આગળ વધીશું. તો શોભાયાત્રામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ચાલો આગળ જઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ બાજુ ભગવાન શ્રી રામના જયકારાના નારા લાગી રહ્યા છે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ બાજુ ભગવાન શ્રી રામના જયકારાના નારા લાગી રહ્યા છે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો મિત્રો, ઉપર તમે જોઈ શકો છો, ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી છે, તેમની પુષ્પોથી વધામણી કરવામાં આવી રહી છે. જો કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તો તમે જોઈ શકો છો સેવાભાવી લોકો દ્વારા આટલી બધી જનમેદની જે શોભાયાત્રામાં આવી છે તેમને શરબત પીવડાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો જો આ દિલથી તન મન ધનથી કેવી સેવા આપી રહ્યા છે શરબત માટેની. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળે. તો મિત્રો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સારું, જતાં ભૂલતા નહીં. અને ત્રિદિવસીય કાર્યક્રમ ભગવાન રામની કૃપાથી, રામની દયાથી અને એમની મરજીથી નિર્વિઘ્ને સંપન્ન થયો છે. જય શ્રી રામ. જય શ્રી રામ.